નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે અવારનવાર કોબી, ગાજર, મરચાં અને ટિંડોરા યુઝ કરીને સંભારો બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે હું કેરી અને બટેટાનો સંભારો બનાવવા જઈ રહી છું, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો બનાવીએ કેરી અને બટેટાનો સંભારો। કેરી બટેટાનો સંભારો બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલ છે। આ સંભારો બનાવવા માટે કેરી, બટેટા તેમજ મરચાંને આપણે કટ કરી લઈશું। બટેટાને ચડતા વાર લાગે માટે બટેટું આપણે પહેલાં એડ કરીશું, પરંતુ બટેટાને અગાઉથી જો કટ કરી રાખવામાં આવે તો કાળું પડી જાય છે, માટે સિઝનિંગ કરવા માટે તેલ મૂકી દીધા બાદ જ કટ કરવું, અને કટ કરીને તરત આપણે એડ કરી દઈશું। તો અહીંયા મેં સિઝનિંગ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે। જ્યાં સુધી આપણું ઓઇલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટા તેમજ મરચાંને પહેલાં કટ કરી લઈએ। આ સંભારો બનાવવા માટે મરચાં વધુ લેવા હોય તો લઈ શકાય, તેમજ સ્વાદ મુજબ તીખા કે મોળા મરચાં ચૂઝ કરી શકાય। તો મરચાંને આ રીતે લાંબી ચીરીઓમાં કટ કરવાના છે, તેમજ બટેટાની પણ છાલ ઉતારી લઈએ। સેમ વે આપણે બંને મરચાં કટ કરીશું। સિઝનિંગ કરવા માટેનું તેલ મૂક્યા બાદ જ બટેટું કટ કરવાનું, જેથી બટેટું કાળું ન પડી જાય, અને આપણે સંભારો બનાવવો છે માટે આ બટેટાને કટ કરીને હું પાણીમાં રાખતી નથી। બટેટાની પણ આપણે લાંબી અને પાતળી સ્લાઇસ કરવાની છે, જેથી બટેટા સરસ રીતે ચડી જાય। સેમ વે હું બંને બટેટા તેમજ બંને મરચાં પણ કટ કરી લઉં છું। સિઝનિંગ કરવા માટે આપણું તેલ સરસ ગરમ થઈ ગયેલ છે, તો સૌપ્રથમ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન રાઈ દાણા। સંભારો બનાવવા માટે રાઈ દાણાને સારી રીતે ક્રેક થવા દેવાના છે। રાઈ દાણા ક્રેક થતાં જ એડ કરીશું 1/4 ટેબલસ્પૂન જીરું। જીરું સેજ બ્રાઉનિશ થાય એટલે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન મેથી। મેથીનો કડવો સ્વાદ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય, પરંતુ સંભારામાં મેથીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। મેથી સરસ બ્રાઉનિશ થઈ ગઈ છે, તો એડ કરું છું ચપટી હિંગ, ચપટી હળદર તેમજ સ્લાઇસમાં કટ કરેલા બટેટા। બટેટાને ચડતા વાર લાગે છે માટે હું બટેટા પહેલાં એડ કરું છું। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને જ આ સિઝનિંગ કરવાનું છે। હવે હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું। સ્વાદ મુજબ મીઠાની ક્વોન્ટિટીમાં ફેરફાર કરી શકાય, અને સંભારો સેજ સોલ્ટી હોય તો જ ખાવાની મજા આવે। જ્યાં સુધી બટેટું ચડે ત્યાં સુધી આપણે ફટાફટ મેંગોને પાતળી સ્લાઇસમાં કટ કરીએ। આ જ રીતે મેંગોની પાતળી ચીરીઓ કરી લેવાની છે। આ સાઈડ આપણું બટેટું પણ હળવું ચડી ગયેલ છે, તો તેમાં હું એડ કરું છું મરચાં, જેને મેં લાંબી ચીરીઓમાં કટ કરી લીધેલ છે। હવે હું એડ કરું છું કેરી, જેને પણ મેં લાંબી પાતળી ચીરીઓમાં કટ કરી લીધેલ છે। કેરીને આપણે વધુ ચડવા દેવાની નથી, કારણ કે સંભારામાં કેરી થોડી ક્રિસ્પી હોય તો સારી લાગે। બરાબર મિક્સ કરીએ, જેથી કેરીની દરેક ચીરીઓ પર તેલ તેમજ મસાલાનું લેયર ચડી જાય। આપણે ચેક કરીએ, આપણું બટેટું સરસ રીતે ચડી ગયેલ છે, તેમજ કેરી પણ હળવી ચડી ગયેલ છે, તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। તૈયાર છે આપણો આ ખટુમરો કેરી બટેટાનો સંભારો। કેરીની ખટાશ અને મરચાંની તીખાશ બટેટા ઉપર ચડવાથી બટેટું ખૂબ જ ટેસ્ટી લાગે છે। બાળકોને તો આ સંભારો ખૂબ જ પસંદ પડે છે। તો અત્યારે કેરીની સિઝન છે, તમે પણ આ રીતે ટ્રાય કરજો, અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું
નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.